છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આરોગ્ય, ફિટનેસ અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે ભવ્ય મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં હજારો દોડવીરોએ ભાગ લીધો. બોડેલી શહેરને દોડમય બનાવી દીધું હતું. તારીખ 8/2/2026ના રોજ સવારે બોડેલી ખાતે યોજાયેલી મેરેથોન દોડમાં પુરુષો, મહિલાઓ તેમજ બાળકો સહિત વિવિધ ઉંમરના દોડવીરો જોડાયા. વહેલી સવારથી જ દોડવીરોમાં ભારે ઉત્સાહ, ઉમંગ જોવા મળ્યો. ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપતી આ મેરેથોનમાં શહેરભરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રિપોર્ટર તોશિફ ખત્રી. બોડેલી છોટાઉદેપુર ખાતે દોડ આત્મનિર્ભર ભારત તરફ મેરેથોન આયોજન કરવામાં આવ્યું છે. એમાં આશરે 10,000 જેટલા ધાવકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બધા લોકોએ બહુ ઉત્સાહથી અને એનર્જેટિક વેમાં પાર્ટિસિપેટ કર્યું છે. અહીંયા એક યુનિક રૂટ રાખવામાં આવ્યું છે જે કેનાલ સાઈડ હતું. એક તરફ ફોરેસ્ટ છે અને એક તરફ કેનાલ છે. તો એનાથી આ જે દોડ છે આ ટ્રાઇબલને એક નવા રૂપ, ટ્રાઇબલ વિસ્તારને એક નવા રૂપ આપશે અને અમે લોકો કોશિશ કરીએ કે દર યર એક એવી રીતના પ્રોગ્રામ આયોજન કરીએ અને આપણે વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના જે સ્વપ્ન છે ફિટ ઇન્ડિયાના આ સ્વપ્નને સાકાર કરીએ. આ લોકો માટે ઇનામ પણ રાખવામાં આવ્યું છે અને જે 21 કિલોમીટર વાળા છે ફર્સ્ટ માટે 51,000ના છે. એવી રીતે જ 5 કિલોમીટર, 10 કિલોમીટર, એક્સ-આર્મી રન 1 કિલોમીટર બધામાં મેલ અને ફિમેલમાં ઇનામ કેટેગરી રાખી છે.